ભાઈ યશને યાર બહુ શરદી ઉધરસ થઈ ગઈ છે ને ભાઈ સવારમાં બીમાર પડી ગયા છે. બાકી સવારના જ્યારના આવ્યા ત્યારનો વરસાદ બંધ નથી થતો. એક વરસાદ આ ઊભું રહેવાનું નામ લઈને તો હવે થોડો સારી વાત છે. શું કે ભાઈ કેમ થાય વરસાદ રહે? ભાઈ બાકી તમારે અહીંયા વરસાદ છે કે નહીં જરી કમેન્ટ કરજો. સમજા કોઈક છોકરી અરે વાત કરે એમ તો તારી આટું તો હું ગમે એ પોલીસ વાળાને ડિસ્કસ કે તું વિડીયો મૂક ને તો તારા વિડીયોમાં બધા લાયક આવે એમ ફેનમાં ડટિયા ભરાવી ને આમ કપડા વાળું લાગે છે એટલે ભાઈ લગનની ના પાવ. આખા રસ્તે પાણી પાણી. ઓ રિક્ષા બંધ પડી. પાણી પાણી આ બધી જો અહીંયા જો આખું આદો વાળા પાણીથી પાણી બહાર આવે છે. વાળા પાણીથી પાણી બહાર આવે છે. ભાઈ સાહેબ નીકળી જાય તો સારું. એક તો ડીઝલ નથી આમ જો હાવ ડીઝલ નથી હું થાય થઈ જાય હાલે. ફોરવ્હીલ નીકળી જાય છે. ફોરવ્હીલ નીકળી જાય પણ માલ નીકળી જાય. આની કરતા વધારે પાણી પોણી વાળી આગળ માલ જવા દે. થાર હોય એને કામ થઈ જાય. આપણે પાસે નથી ને લઈ લેવું. નથી કંઈક થાય બીજું શું હોય અહીંયા.
મોટી ગાડીઓને જવામાં ભીં પડે છે, એમાં અમે 4 વ્હીલ નાખી છે. અડધી ગાડી ડૂબી ગઈ છે, એટલું પાણી છે. હા તમે જોવો, પણ આમ જો હેલારા મારે છે, પાણી જ બચે એટલું છે. ઘડીક વાર તો પેટ્રોલ પંપ એમ જ હાથ તો મરી ગયા. ગાડી બંધ પડી ગઈ, પછી ફટાફટ ચાલુ કરીને અને જેમ તેમ કરીને અને પેટ્રોલ પંપે ગાડી લીધી. ઓ મેન યાર, ફાટીને હાથમાં આવી ગઈ. એક કેટલા ઘડીક તો મારી આજુબાજુ વાળા બધા ઊભા રહી જાય, પણ આપણે એક ધારું આગળ વધવાનું છે. જોઈએ શું થાય છે, ઘરે તો પૂગવું જોઈએ ટાઈમે. ફટાફટ જવા દઈને, હવે જોઈએ ક્યાં પાણી નડે છે. અત્યારે તો નીકળી ગયું છે, લગભગ હવે ક્યાંય નહીં નડે, પછી તો ખબર નહીં હવે આમાં. તાપીનો વ્યૂ હો બાકી. અહીંયા કેવા બધું આ મારું સુરત. ફાઇનલી ગાઈસ સુરત ડૂબી જશે. સોસાયટીનું નામ કેવું ભૂલાઈ ગયું. અહીંયા અમુક જગ્યાએ તો કડે પાણી થઈ ગયા છે ભાઈ. મને ભૂલાઈ ગયું. બાપા સીતારામ ચોક થી આપણે સામેની બાજુ કઈ સોસાયટી આવે માં આપણે ભૂલાઈ ગયું મને નામ. ઢાળિયા વાળી શેરી છે, અમુક જે સુરતમાં છે ખબર છે ભાઈ. કડે સુધી પાણી બ્લોક કરી દીધો છે, રસ્તો આખો ઘરમાં કરી જાય. અને આ જો બાપા સીતારામ ચોક. ઓ તો આવું નવું હાલે રાખે, ગાડી ટોરિંગ કરીને જાય છે. ઈ ઓડી હો ભાઈ, એ પાછું ઓડું ટોઈંગ કરવું પડ્યું. પાણી ગરી ગયું સનરૂફમાં. સુરતની હાલત અત્યારે બહુ ટાઈટ છે. એકચ્યુઅલીમાં બહુ બધી મોટા વરાસામાં લગભગ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, વરાસામાં ભરાઈ ગયા છે. હવે ઘર તરફ આવી છે. આરોગ્ય અમે ખાડી રોડે ન આવીને નકર ભાઈ ત્યાં તો ફાઇનલી ભાઈ આપણા ગોડાઉન પાસે તો પાણી હોય જ, ભરાઈ ગયું છે કઈડ સુધી. એટલે આપણે સમજી વિચારી ત્યાંથી નથી આવ્યા. બાપા સીતારામ ચોકથી ડાયરેક્ટ આપણે યોગી ચોક તરફ વૈયા જ આવી છે. એટલે અહીંયા મેઇન રોડે પણ વાઇપર કઈ કામ નથી કરતા, આપણે કઈ દેખાતું જ નથી. અને વરસાદ આવે છે એકદમ મને તણાઈ જવું ભાઈ. અમે તો તરતા એવા ને એની જેવું થયું. એકવાર તો ગાડી બંધ પડી, પરસે વળી ગયો, માણ કમ્પ્લીટ થયું. તો હજી મિસિંગ મારે છે ગાડી, પણ વાંધો નથી, ઘર આવી જાય એવું મને લાગે. મિસિંગ મારે છે, લીવર રેસ સરખી લેતી નથી, મૂકી દે છે, એવું બધું થાય છે. પણ મૂકી જાય, ઉપાધિ નથી. દાદાની ઉપર દયા છે, આપણે ઘરે તો પુગાડી દે, ફાઇનલ વાત છે ગમે એમ કરી. બાકી અહીંયા પેટ્રોલ પંપે ઉભા રહી ગયા, ત્યાં જ મેં આને કહી દીધું હતું યશને. મેં કીધું હવે શું કરીશું? મને કે હાલ ને મોટા જે થાય એ ધોયું થાય, એમ મુંજાવા ના યાર, ઊભું ન રહેવાનું હોય, દોડવા માંડવાનું હોય. દાદાની હારે હોય એટલે કઈ માથા પીટર નથી. મેં કીધું બંધ પડી જાય તો શું કરશું? મને કે તું ધક્કો મારી હું હેન્ડલ પકડી લઈ. મને કઈ આવડતી તો નથી કે ગાડી હેન્ડલ પકડી લઈને બહાર કાઢ લઉં, પાછી ચાલુ કરીને જવા દેવું. મેં કીધું કાંઈ વાંધો ના, હાલો. પણ ટ્રકે હામાં મળ્યા, બધું હામું મળ્યું, પણ ગાડી બંધ પડી નહીં. બહુ સારું કહેવાય. બાકી હવે તો આપણો યોગી ચોક ધીમે આસો દેખાય છે. ને બસ હવે ઘર હમણાં આવે એટલે ઘરે શું માહોલ છે. ઘરેથી તો 3-4 વાર બધાના ફોન આવી ગયા છે. 3-4 વાર કે ભાઈ આવો ફટાફટ ઘરે આવો. કારણ કે અમારે ભાઈ 18-20 કિલોમીટર થાય. બધાના ફોન આવી ગયા ભાઈ. ફોન ઉપર ફોન આવે છે કે તમે કઈ આવો છો, ક્યાં પી ગયા, શું છે. હમણાં ઘરે જ આવીને શું છે પછી. કિરણ ચોકનો હાલ બહુ ખરાબ છે અત્યારે. અહીંથી કાઢવી છે.
અમે સાપુતારા જ આવી છીએ. હાલો ભાઈ કિરણ ચોક તો આવી ગયું. ફટાફટ ઘર આવી જાય. આપણે આપણા ઘરની ઓલી બાજુ છે ને મોટા ત્યાં પાણી ફરશે. ખબર આપણે ગયા હતા. બુલેટ બંધ પડે ખબર છે. હાલો ભાઈ બધા નાવાઈ નીકળી જશે અત્યારે. સુરતનો માહોલ કંઈક આવો છે આજનો. અને આ આપણી દુકાન આવી ગઈ છે. બાર મુકુંદ ફેબ્રિકેશન. હા. હા જો સંજયભાઈ ઘેર જવાનું તૈયારી કરે છે ભાઈ. હમણાં બધા ઓહો અહીંયા જો ભરાઈ ગયું ભાઈ મોટા ઘર પાસે અટવાડે નહીં કામકાજ. આવ ઘર પાસે આવી જાય. ગદનું પાણી પાણી. અહીંયા જો મહાલક્ષ્મીમાં પાણી. વાહ ભાઈ વાહ. આ સેવાભાવી માણસો હોય જ અહીંયા. મહાલક્ષ્મી વાળા સેવા બહુ કરે. તને હું છે ને તમને ઉતારી દઉં. અરે હવે પલળી ગયો હું તો. કેમ થયું પછી? મજા આવી હો પણ નાવાની. હવે પાણી કેટલું હતું. હવે ઉતરી ગયું. ઈ નહીં અમે ઉતરવા માંડ્યું. હમણાં નો ગયા બાયું હમ. તો ઓલું આ કેવું કહેવાય મોજના ખમણ છે ને આ ગટર છે ખબર ત્યાં ઓલો દંડીકો મારી છે ને આમ ગટરમાં કરતા છે કચરું કદાચ હલવાઈ ગયું હોય તો. પછી ભમરી થઈ આમાં પાણીની એમ કરી નાખ્યું ને તો ભમરી થઈ માંડ 6 વાગ્યા હે. વરસાદ તો રહી ગયો. ધીમે ધીમે પાણી ઉતરવા માંડ્યા છે. બહુ હેરાન થાય છે લોકો બધા. ઈ નહીં અહીંયા લોકો છે ને કામરેજ વાળા અહીંયા વરાસા વાટા મારતા હતા. કામરેજ જવું છે રસ્તો બધી બાજુથી બંધ. આવું કઈ બાજુ ઈ તો ઠીક આ આપણે દુકાન પર ઓલા ઝુંપડપટ્ટી વાળા રહીએ છે એનું બિચારા પણ કીધું અંદર સુઈ જાવ દુકાનમાં. કોને આપણે અમે ગયા હતા. સારું બાકી બટેકા પૂરીનો પ્રોગ્રામ છે. બટેટા પૂરીને હું તો વરસાદમાં મરસા લેવા ગઈ હતી. મળી ગયા દુકાન ના તો પછી મને તીખા મારે હાલે ને પછી મારા હાથ 20 રૂપિયા મોરા લીધા. બાકી હવે વરસાદ તો રહી ગયો છે. એવો કાંઈ વાંધો છે નહીં. હમણાં અડધી કલાકમાં પાણી ઉતરી જાય બધે. અમે અહીંયા ઊભા હતા ને ત્યાં જ ઉતરવા માંડ્યા હતા. થોડુંક ઉતરી ગયું હતું થોડુંક હમણાં ઉતરી જાય. બાકી જો આ રખડીને આવ્યા જ ભાઈ. ચાલો તને કે પાણી નો નડ્યું? આ 10 સાકા લીધા ક્યાં? આવશે તો મજા આવી કા વરસાદમાં શું કેવું